આ નવરાત્રિમાં બધા છોકરાઓ તરફથી આ આખી મર્દ જાતના રિપ્રેઝેન્ટેટિવ તરીકે મારી તમને છોકરીઓ એક સિમ્પલ અને બહુ હમ્બલ રિક્વેસ્ટ છે. તમે તમતારે તૈયાર થાઓ. જ્યાં તમે 1 કલાક લેતા હોય ત્યાં 2 કલાક લ્યો, 3 કલાક લ્યો, અમને કોઈ વાંધો નથી. તમારો, તમારી બેનપણીનો, તમારા બાજુવાળા હંસા માસીનો બધાનો મેકઅપ ખાલી કરો. એરિંગ પહેરો, ફેરિંગ પહેરો, જાંજર પહેરો, ઝુમર પહેરો, બધુંય પહેરો, પણ બસ આ મેચિંગ પહેરીએ ઈ વાળી માથાકૂટ રહેવા દો. મારો ઇન્ટેન્શન મને ખબર છે, એકદમ વ્યાજબી અને ફેર છે કે મેચિંગ ચોલી અને કુર્તા પહેરશું, ફોટા મસ્ત આવશે, ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં સ્ટોરી નાખશું, ગામ ગાંડું કરશું, આ બધું બરાબર. પણ આ વસ્તુ અમારા છોકરાઓ જાતની ગજા બારની છે. તમારે તો ખાલી ફોટો મોકલી દેવો કે ભાઈ આ કલરનો કુર્તો ગોતી લેજે, પણ પછી એ મિશન ઇમ્પોસિબલ અચીવ કરવામાં અમારે જે મજૂરી થાય છે, 3 છોકરાઓ ભેગા થાય ત્યારે તો ખબર પડે કે આ ડિકોડ થઈને કલર કેવો પહેરવાનો છે. આ ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ કલર ઓળખતી આંખોમાં તમારા બર્ગન્ડી ને ઓલિવ કલર કેમ અપલોડ કરવા? સિસ્ટમ ના પાડી દે કે ભાઈ આવા પ્રકારના કોઈ કલર એક્ઝિસ્ટ કરતા જ નથી. એરર આવી જાય. અને કદાચ માની લો કે અમને કલર ખબર પડી ગઈ, પરફેક્ટ સેટ તો કોઈ દી ખબર પડશે જ નહીં, પણ કદાચ ખબર પડી ગઈ તો સામે સમજાવું ને, સામે છોકરો જાય કે ભાઈ કયા કલરનો એક્ઝેક્ટલી કુર્તો જોઈએ છે. હમણાં કાલ સાંજે મારો ફ્રેન્ડ મને ફોન કરીને કે ભાઈ લેડી પિંક કલરમાં કુર્તો જોઈએ છે. મેં કીધું ભાઈ લેડી પિંક નહીં હોય, બેબી પિંક કલર તને કીધું હશે. તો પાછો માને જ નહીં. મને કે નહીં ભાઈ, છોકરી મારા કરતા મોટી છે એટલે બેબી નહીં, લેડી પિંક જ કીધું છે, તું ગોત. કહો ભાઈ તારા મગજને કાંકરો મારું, આ લેડી પિંકના પેતરા ના કરતા હોય તો. અને અમુક તમારા જે કલરના નામ હોય, ક્રિમ્સન રેડ, હવે આવું નામ સાંભળીને આમાં 5 માંથી 2 બળદિયા તો આને ઇંગ્લિશ મૂવી સમજે, એમેઝોન મૂકીને મૂવીઝ મોડમાં ગોતે છે કે એ પિક્ચરમાં હશે એવું મેચિંગ કરવાનું છે. ત્યાં આ પત્તું પણ નથી. ના, ચોલી સાથે કુર્તો મેચ કરો, બ્રેસલેટની હારે વોચ મેચ કરો, નેકલેસની હારે રિંગ મેચ કરો, ચૂંદડીની હારે ચૂંદડો મેચ કરો, સેન્ડલની સાથે મોજડી મેચ કરો. તારે ક્યાં અમે સેન્ડલ પહેરવા છે? મારે જો ઉભન છે સાઈડમાં પકડીને, તો શા માટે લોડ દ્યો છો? ને હાલો થાય એટલું બધું મેચ કરીને આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા કે હવે તો મસ્ત રમી નાખશું. પણ ત્યાં તો નવો ધડાકો, એકદમ આઉટ ઓફ ધ બોક્સ, કે કેમ તારા મોબાઈલનું કવર મારી સાથે નહીં પણ પેલી જીયાની હેરપિન સાથે મેચ થાય છે. અરે યાર હવે માફ કરી દો, બહુ થાય છે. હવે હાચે તમારી ચણિયા ચોળીએ ગામ ગાંડા કર્યા છે. જો એગ્રી કરતા હોય તો તરત લાઈક કરી દેજો. તમને ખબર છે પછી કોને શેર કરવાની છે. તમે તો નહીં બોલી શકો, તમારા વતી હું જ કહી દઉં. મળીએ.